હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે જે અમુક મુખ્ય સમાચાર જે છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે. તો મિત્રો સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે જી ન્યૂઝ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે ઘણા એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમમાં ફેરફાર કરવામાં આવશે તેના વિશે જાણશું. પછી રેપો રેટમાં કેટલો ઘટાડો થયો છે તે પણ આપણે જાણવાનો છે. અને સાથે સાથે મિત્રો કે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ઘણા ફેરફાર લાવવામાં આવ્યા છે તે પણ હું તમને આજે જણાવવાનો છું. અને મિત્રો બીજું કે યુટિલિટી બિલ અને ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર નવા નિયમો લાગુ કરાયા છે તે પણ હું તમને જણાવીશ. તો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ કે એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં કયા કયા ફેરફાર આવ્યા છે. તો જુલાઈ 2025થી અન્ય બેંકોના એટીએમમાંથી ફક્ત ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવામાં આવી છે. હાલમાં ઘણી બેંકો મહિનામાં 3 થી 5 મફત એટીએમ ઉપાડવાની સુવિધા આપે છે અને અન્ય બેંકના એટીએમમાંથી મહિનાના 3 વખત મફત ઉપાડવાની સુવિધા આપે છે. તો આનાથી વધુ ટ્રાન્ઝેક્શન પર હવે વધારાનો ચાર્જ લાગશે. ચાર્જ અગાઉ ₹21 હતો, હવે ₹23 વધારો થયો છે. તો મિત્રો જુલાઈ 2025થી અન્ય બેંકોના એટીએમમાં મિત્રો મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવામાં આવી છે, કેમ કે હાલમાં ઘણી બધી બેંકો એવી છે કે જે મહિનામાં 3 થી 5 વખત મફત એટીએમ ઉપાડવાની એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપતી હતી. તો અન્ય બેંકના એટીએમમાંથી આપણે 3 વખત મહિનામાં પૈસા ઉપાડી શકતા હતા, એ પણ ફ્રીમાં. તો મિત્રો આનાથી વધુ ટ્રાન્ઝેક્શન પર હવે વધારાનો ચાર્જ લગાડવામાં આવશે. એ પહેલા આપણે જે અન્ય બીજી બેંકના એટીએમમાંથી આપણે પૈસા ઉપાડતા તો મિત્રો ₹21 જે છે જે ચાર્જ લગાડવામાં આવતો હતો. તો હવે તે મિત્રો ₹2 વધારો કરવામાં આવ્યો છે. તે હવે મિત્રો ₹23 જે છે તે આપણે દેવા પડશે જો આપણે બીજા બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય તો. તો મિત્રો બીજી આપણે વાત કરીએ કે રેપો રેટમાં કેટલો ઘટાડો કરવામાં આવશે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બિઝનેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે. પરિણામ તેનું કે બેંકની લોન સસ્તી થઈ છે, પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કેનરા બેંક સહિત મોટાભાગની બેંકોએ એફડી પર વ્યાજદર ઘટાડ્યા છે. તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કે આરબીઆઈ તે મિત્રો સતત ત્રીજી વખતે રેપો રેટમાં 50 જેટલી બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેનું પરિણામ મિત્રો એ છે કે બેંકોની લોન સસ્તી થઈ છે અને આઈસીઆઈસીઆઈ બેંક કે એચડીએફસી બેંક અને કેનરા બેંક હોય તો તેના સહિત મોટાભાગની બેંકોએ એફડી પર વ્યાજ દર પણ મિત્રો ઘટાડ્યો છે. તો આપણે આગળ વાત કરીએ કે એચડીએફસી બેંકમાં ક્રેડિટ કાર્ડમાં શું નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરો છો તો આ માહિતી ખૂબ જ મહત્વની છે કે ગેમિંગ એપ્લિકેશન મહિનામાં 10,000થી વધુ ખર્ચ પર 1% વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. મિત્રો એચડીએફસીમાં જો તમારું ક્રેડિટ કાર્ડ તમે એચડીએફસીનું વાપરતા હોય તો મિત્રો આ માહિતી તમારા માટે ખાસ છે કે તમે ગેમિંગ એપ્લિકેશન હોય કે જેમાં મહિનામાં તમે 10,000થી વધુ ખર્ચ લગાડતા હોય તો તેના પર મિત્રો 1% વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાડી શકે છે. તો આગળ આપણે વાત કરીએ કે યુટિલિટી બિલ અને ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો. તો યુટિલિટી બિલ કે એચડીએફસી ક્રેડિટ કાર્ડથી મહિનામાં 50,000થી વધુના યુટિલિટી બિલ ચૂકવવા પર 1% વધારાનો ચાર્જ લાગશે. ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન 15,000થી વધુના ઈંધણ ટ્રાન્ઝેક્શન પર 1% વ્યાજ ચાર્જ લગાડશે. તો મિત્રો યુટિલિટી બિલ એ એચડીએફસી ક્રેડિટ કાર્ડથી મહિનામાં 50,000થી વધુની યુટિલિટી બિલ ચૂકવવા પર તમને 1%નો વધારાનો ચાર્જ મિત્રો અમારે દેવો પડશે. અને હા, જો તમે મિત્રો ફ્યુઅલ ટ્રાન્ઝેક્શનમાં પણ જો 15,000થી વધુના ઈંધણનો ટ્રાન્ઝેક્શન પર પણ તમને 1%નો જે છે તે ચાર્જ લગાડવામાં આવી શકે છે. તો મિત્રો આ હતા જે આજના અમુક મુખ્ય સમાચાર જે આપણે આ વિડીયોના માધ્યમથી જાણ્યા છે. તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયો બને ત્યાં સુધી મિત્રો શેર કરજો. તો મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. મળીએ મિત્રો નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.